વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। એન્જિન ફેલ થઈ જતા ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ। અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક્યુ કરાયું છે। અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો વધુ વિગત તમને જણાવીએ તો અત્યારે હાલ અમેરિકાના મદદથી 14 ભારતીયોનું રેસ્ક્યુ કરાવી દેવામાં આવ્યું છે। ઓમાનના તટ નજીક દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે। 14 ભારતીય નાગરિકોને લઈ જઈ રહેલી એક હોડી અચાનક ડૂબવા લાગી હતી। આ ઘટનાની જાણ થતાં જ અમેરિકી નૌસેના, ભારતીય નૌસેના અને નજીકની પસાર થઈ રહેલા એક વેપારી જહાજે સંયુક્ત રીતે બચાવ અભિયાન શરૂ કર્યું હતું તેવું અત્યારે હાલના મોટા સમાચારો જાણવા મળી રહ્યા છે। નવી સામે આવેલી વિગતો અનુસાર આ નૌકાના એન્જિનમાં ખામી સર્જાવાના કારણે આખી કટોકટી ઊભી થઈ હતી। બોટમાં ખામી સર્જાતા જ ક્રૂ મેમ્બર્સ આખરે સુરક્ષિત રીતે લાઈફ રાઇટમાં સ્થાનાંતરિત થઈ ગયા હતા। હાલમાં ઓમાનના સત્તાધીશોને સંકલન હેઠળ આસપાસના જહાજો દ્વારા બચાવ અને રાહત કામગીરી આગળ જેમ કે ધપવામાં